મોરબી મહાનગરપાલિકા દ્વારા શહેરભરમાં રખડતા ઢોરને પકડવાની કામગીરી કરવામાં આવતી હોય છે અને તેના નામે વાહવાહી પણ મહાનગરપાલિકા મેળવતી હોય છે, પરંતુ જે મહાનગરપાલિકા દ્વારા રખડતા ઢોરોને પકડવાની કામગીરી છે તે માત્ર ને માત્ર કાગળ પર જ હોય તેવા દ્રશ્યો મોરબી શહેરની અંદર હાલ જોવા મળ્યા છે। ત્યારે હાલ ચોમાસાની ઋતુ દરમિયાન રસ્તા પર અને ફૂટપારી પર અનેક જે ઢોર છે તે રસ્તા પર જોવા મળી રહ્યા છે, જેના કારણે ક્યાંક ને ક્યાંક અકસ્માત સર્જાવાનો પણ ભય રહેતો હોય છે અને આ ઢોરના કારણે ટ્રાફિક જામ જેવી પણ સમસ્યા પણ સર્જાતી હોય છે। ત્યારે મહાનગરપાલિકાના જે સત્તાધીશો છે તે વાહવાહી મેળવવાની જગ્યાએ ખરા અર્થમાં જો ગ્રાઉન્ડ પર જઈને આ રખડતા જે ઢોરો છે તેને પકડવાની કામગીરી જો શરૂ કરે તો મોરબી જિલ્લામાંથી આ રખડતા ઢોરોનો જે ત્રાસ છે તેમાંથી વાહન ચાલકોને રાહત મળી શકે તેમ છે। પરંતુ હાલ તો ચોમાસાની ઋતુ દરમિયાન રસ્તા પર અને ઠેર ઠેર જગ્યાઓ પર જે આ રખડતા ઢોર છે તે જોવા મળી રહ્યા છે અને જેના કારણે વાહન ચાલકો હાલ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે।